ગુડ મોર્નિંગ સાઈડ ફેમિલી, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારા બ્લોગમાં. અને આજનો બ્લોગ બનશે ફૂલ ડેનો, એટલે તમને દેખાડીશ કે શું શું કરીશ આજના દિવસમાં. હમણાં તો બેઠો નાસ્તો કરવા. નાસ્તામાં છે ચા અને ખજૂર ઘીવાળો. ખાઈ લો પછી મેળા. જો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. હવે તો આપણો નાસ્તો થઈ ગયો છે. હવે તમને દેખાડો મમ્મી ખીચડો બનાવે છે. મકર સંક્રાંતિ આપણે કાલે હતી, આજે આપણે ખીચડો બનાવીએ છીએ. તો અહીંયા બદામ ફોલીને રેડી કરીશ, ખાંડ પડી જાય અહીંયા. મમ્મી ખીચડો બનાવે છે ગરમ ગરમ. ચાલો તો આપણે બની જાય પછી મળ્યું. ત્યાં સુધી આપણે કંઈ બહાર જ્યાં કામ હશે એ કરી આવું. અહીંયા સર દેખાડીશ તમને. ચાલો તમે બની રહેજો પછી મળ્યા. ગયો ખીચડો ખાવા મળ્યો અહીંયા. કેવો લાગ્યો? હે બહુ મસ્ત છે. મોરો છે, મીઠો છે, કેવો છે? મીઠો છે લાગે છે. ચાલો એ ભાઈ ખીચડો ખાઈ લે પછી આપણે બેઠીએ ખાવા. ભાઈ અહીંયા સોકેટ થાય વાયર દોડાવે છે અમે, ન તો સોકેટ દોડાવ્યો નહીં ને. બસ તો આપણો ખીચડો કાઢી લઈએ. તેના પછી ખીચડામાં થોડું ઘી નાખી દઈએ. ચાલો ખીચડો તો ખાઈ લે પછી મળ્યા. હેપી મકર સંક્રાંતિ તમે બધાને. ચાલો ખીચડો ખાવા. મસ્ત બન્યો. બનાવવા બુધવારે મકર સંક્રાંતિ હતી, પણ વેધર એ ખરાબ હતું, પ્લસ મમ્મી કામ પર હતી, તો પછી આજે અમને ખીચડો બનાવી નાખ્યો. વેનસડે બનાવ્યો, થર્સડે બનાવ્યો. ચાલો આપણે ખાવાનું થયું. ગેસ બરાબર ફૂલ વરસાદ આવે છે આજે, કંઈ બહાર નીકળવાનું મન ન થતું. અંધારું અંધારું છે આખું વેધર સવારનું. કંઈ નહીં, થોડોક સમય છે પછી હું બેનને લેવા નીકળું ગાડી લઈને, કારણ કે વરસાદ આવે તો લેવા જાય પાછો. ચાલો દીદીને લેવા નીકળતા ત્યાં રિક્ષાને માર્શલ આવી ગયા. તો આપણે દીદીને લેવાની કરીએ. ચાલો બેઠી ગયા ગાડીમાં. ગાડી શરૂ કરી નીકળીએ. એટલે ગાડી ગરમ કરવી પડીએ. મોટે ગાડી શરૂ કરી દીધી, ગાડી ગરમ થઈ ગઈ પછી આપણે નીકળીએ. જો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા આપણે ત્યાં દીદીને લેવા માટે. ચાલો ગાઈસ, મારી સાથે એક કાંડ થઈ ગયો. બેઝિકલી હું જતો તો રસ્તામાં બેનને લેવા, અને ખબર નહીં શું થયું, પણ જેમ જ ગાડી સ્ટાર્ટ કરું છું તો ABS સિસ્ટમની સાઇન આવી જાય છે અને ડ્રિફ્ટિંગની સાઇન. દેખાય બંને સાઇન. એક મિનિટ, તમે દેખાતો હશે. ઇવન મેં રિસ્ટાર્ટ કરીને ગાડી રિસ્ટાર્ટ કરી તો એ પછી સાઇન એમની એમ જ રહેશે. આઈ થિંક હવે ઈધર બ્રેક્સમાં કાં તો વ્હીલમાં તકલીફ છે, ચેક કરાવવું પડશે. લકલી મારે નજર પડી ગઈ એમાં. હું તો ચાહતો હતો નજર આગળ જ હતી, પણ ઓછી થાય યલો લાઇટ આવે ને તો મારે નજર ગઈ એમાં. કંઈ નહીં, ચાલો તો અહીંથી લેવા નીકળું બેનને, ને પછી દવાખાને લઈ જમ ગાડીને.
જે પેલે સર્વિસ કરવા ગયો હતો ને ત્યારે કીધું હતું ને કે થોડા ઘણા સમયમાં ચેન્જ કરવાનો, બોલા બ્રેક ઘસાઈ જાય પછી ચેન્જ કરવું પડશે, કાં તો રિપેર કિટ ગેરમાં નાખવી પડશે. આ બધું ભેગું જ કરાવી દો. હવે લાસ્ટ વીક જ કર્યું હતું, આ વીકે થઈ ગયું રેડી. ચાલો કંઈ નહીં, તો હવે બેન લેવા નીકળું. અને રસ્તામાં કાન થયો, આ ભાઈ કંપની સાઇન કરાવી જશે. હવે જોમ શું છે તકલીફ એમાં, ઓનલાઈન ચેક કરું, પહેલાં લઈ આવું પછી વાત. ચાલો તો ગાઈસ રસ્તામાં જતો હતો, થોડીક વાર થઈ તો ઓટોમેટિક સાઇન આવી ગઈ લકી. ચાલો તો આની પછી જોઈશ પાછો આવશે તો. ટેમ્પરરી ટ્રાફિક લાઇટ હોય બસ. આ 1 વર્ષથી બિલ્ડિંગ બને છે, જેટલી બની. બાજુમાં ઇલેક્ટ્રિશિયન શોપ. સિગ્નલ પડે ત્યાં સુધી વેઇટ કરીએ. ચાલો ત્યાં પૂગીને પછી મળ્યા. એના રસ્તા પર આપણે ઉનામાં ગાડી કેમ માગતા હોય એના જેવા થઈ ગયા હતા, ખડ 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 ખડ. લંડનમાં એવા જ રસ્તા છે. હું અહીંયા પહોંચે એવો પણ એક ટીપ આપવા માગતો હતો તમને કે આપણે જે કોઈ પણ માણસ લંડનમાં ગાડી હાંકતા હોય ને, કાં ગમે એ કન્ટ્રીમાં પણ ઠંડી હોય ને, આપણા જે એ વેન્ટ હોય ને એ વિન્ડો બાજુ નહીં રાખવાના. ગાડી બંધ કરીને જાય ને ત્યારે બેસિકલી નીચે રાખવાના, આવી રીતના. દેખાય તમને આવી રીતના નીચે રાખવાના. તો શું કે જ્યારે ગાડી બંધ હોય ને તો વિન્ડોમાં પેલું ના જાય, એર ના જાય. ઠંડી આમ આવી રીતના રાખો ને, પછી ગાડી બંધ હોય તો ઠંડી હવા ત્યાંથી આવીને આખા ફ્રોઝન કરી દે. આ બધા ગ્લાસ છે ને બધા ફ્રોઝન કરી દે. એટલે ઠંડી હોય ને ત્યારે આવી રીતના કરી દેવાના નીચે બંને બાજુના, એટલે ગાડી ફ્રોઝન ના થાય. સેમ આ બાજુ પણ. તો હું કે કાસ હોય ને એ બધા જામી ના જાય, આપણે ઓગરાવામાં ઈજી શું કે ઓગરાવા ના પડે. નહીં ભાઈ અહીંયા જે મેઇન ગ્લાસ હોય ને એનો વિન્ડ આપણે ફૂલી બંધ કરી દેવાનો અને ગ્લાસમાંથી બેસિકલી કાઢી નાખવાનો. જ્યાં વિન્ડો ઉપર છે ને આ સાઈન એવી રીતના તમારે પગમાં રાખી દેવાનું કે નીચે રાખી દેવાના આવી રીતના. તો શું કે એટલા ફ્રીજ ના થાય. ચાલો આ ખાલી ટીપ હતી નાની. ધન્યવાદ. લઈને નીકળીએ ઘરે પહોંચી એવા પછી ખાવા બેઠી ત્યારે મળ્યા. તો ડિનરમાં હતો ખીચડો અને બકાલાની બિરયાની હતી. તો હવે હું બનાવું મેગી ને બેદું. ચાલો જેમ બનાવી દેખાડું તમને. ચાલો હળદર નાખી દીધી, થોડુંક મરચું નાખી દઉં. આ હું મારી સ્ટાઈલમાં બનાવું મેગી. થોડુંક નમક નાખી દઉં. છોકરાની પહેલાં બનાવી નાખું પછી મારી બનાવીશ. ચાપ મસાલો મેગીનો નાખી દો. હવે ચલો હું ને મારસો બે પેકેટ નાખી દઈએ. અહીંયા બેઠો છે ઉપર ચડીને. નાખી દે. અચ્છા બસ. ચલો હવે આને મિક્સ કરી લે. પાણી થોડું ગરમ થઈ જાય વધારે, બોઇલ થવા મને પછી મેગી નાખીએ. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મેગી બને પછી બેદા બનાવું દેખાડું તમને. મેગી રેડી થઈ જાય પછી જોઈ રાખજો. મેગી બસી નાખી દે એમાં. ચાલો આ મેગી જે પાકે છે બની જાય પછી મેગી રેડી થઈ ગઈ છે. ચાલો ખાવા. હવે છોકરાને આપી દઉં એટલે છોકરા ખાતા થાય પછી મારી બનાવી. ચાલો મારા માટે હું બેદા બનાવી નાખું. હા મારસને મેગી રેડી થઈ સેપરેટલી બનાવીની. ચાલો ગાઈસ તો આપણે આમાં બેદા રેડી કરી નાખીએ. મારા માટે મેગી રેડી થાય.
જે પકાઈ જાય પછી આપણે મૂકી દઈએ. ધીમે ધીમે પાકે ત્યાં સુધી છે ને આપણે એમાં પાણી નાખી દઈએ ઉપરથી થોડું, એટલે બફાઈ જઈએ આમ પકાઈને અને ઢાંકી દઈએ. ચાલો ત્યાં સુધી આપણી મેગી રેડી થઈ ગઈ અહીંયા. આને કરી લઈએ, હવે પડી ચેક કરીએ. બફાઈને આમ રેડી થઈ ગઈ પ્રોપર. અને મૂવ કરવાનું ટ્રાય કરીએ. ચાલો મૂવ તો થઈ ગયો એમ ફરેશ બધી બાજુથી. આમ પકાવવા દઈએ થોડીક વાર. આમ ફેરવીને પછી નહીં પકાવવાનું, ઉપર થોડું કાચું રાખવાનું, એવી રીતે ખાવાનું, થોડુંક પ્રોટીન મળે એનાથી. ચાલો રેડી થઈ ગયું. કાઢી લઈએ હવે. નીચેથી બોલ ને ઉપરથી કાચું મેગી છે ખાવા. ચાલો આપણું ડિનર. ચાલો ગાઈસ આપણું ડિનર રેડી છે, હવે ખાવા ચાલો. આ મારું ડિનર છે, અમે ખાઈ લઉં. ખાઈને પછી હોવા જાય. આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે બનીએ બીજા બ્લોગમાં. મળ્યા આપણે. થેન્ક યુ બ્લોગ જોવા માટે. ચાલો જમી લઉં પછી મળ્યા બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.